જય મેરડીમાં. મેરડીમાંની વાર્તા. એક ગામ હતું. તે ગામનું નામ રામપર હતું. ગામથી થોડું દૂર એક જૂનો સૂનો વાડો હતો. લોકો એને પ્રેતવાળો વાડો કહેતા હતા. રાત પડે એટલે કોઈ ત્યાંથી પસાર પણ થતું ન હતું, કારણ કે ત્યાં એક સ્ત્રી પ્રેત રહેતું હતું. રાત્રે રડવાનો અવાજ, પગની ઝાંઝરનો અવાજ અને વૃક્ષો હલતા હતા. બધું અજબ ગજબ હતું. તે ગામમાં કરણ નામનો છોકરો રહેતો હતો. તે મેરડી માતાનો ભક્ત હતો. હંમેશા વહેલી સવારે મંદિર જઈ દીવો કરતો. એક દિવસ કરણની માતા બીમાર થઈ ગઈ. દવા લાવવા કરણને ગામની બહાર જવું પડ્યું અને પાછા ફરતા રાત થઈ ગઈ. તેને પ્રેતવાળો વાડો પાસેથી આવવું પડ્યું. રાત અંધારી હતી. પવન જોર જોરથી ફૂંકાવા લાગ્યો. કરણ મોબાઈલની લાઈટ ચાલુ કરે પણ અચાનક લાઈટ બંધ થઈ જાય છે. સામેથી સ્ત્રીના રડવાનો અવાજ આવે છે. મને બચાવ, મને બચાવ. કરણના પગ ત્યાં ઊભા થઈ જાય છે. ઝાડ પાછળથી સફેદ વસ્ત્રમાં એક આકાર દેખાવા લાગ્યો. આંખો લાલ, વાળ ખુલ્લા. પ્રેત વીજળી જેવી ઝડપથી કરણ પાસે આવી પહોંચે છે. કરણ પાછળ આવી જાય છે. પ્રેત ગળા તરફ હાથ લઈ આવે છે. તે ક્ષણે કરણ પોતાની ખીચામાંથી મેરડી માતાની ચાંદીની મૂર્તિ બહાર કાઢે છે અને જોરથી બોલે છે, જય મેરડીમાં. પ્રેત એક પળ માટે પાછળ હટી જાય પણ ફરી ઘેરા અવાજમાં કહે છે, આજે તને તારી માતા પણ નહીં બચાવી શકે. ત્યારે અચાનક આકાશમાંથી લાલ પ્રકાશ પડવા લાગે છે. ઘંટનો અવાજ આવે છે. શંખનાદ ફૂંકાય છે અને કરણની સામે ઊભી થાય છે મેરડી માતાનું તેજસ્વી દિવ્ય સ્વરૂપ. તે જોઈ પ્રેત કંપી ઉઠે છે. તેનો અવાજ બદલાઈ જાય છે. માતા, મેં તો દુઃખમાં આ રસ્તા પર ફરું છું, મને મોક્ષ આપો. માતા શાંત અવાજે કહે છે, બેટી તું કોણ છે? પ્રેત રડી પડે છે. મારું નામ કમલી છે. મને વર્ષો પહેલાં દગો મળ્યો અને હું આ વાડામાં મોતને ભેટી હતી. મારો અંતિમ સંસ્કાર સારી રીતે ન થયો હતો, એટલા માટે હું અહીં ભટકતી રહી છું. કરણ અને મેરડી માતાની સામે કમલીનો દુઃખદ પાઠ ખુલ્લો પડે છે. મેરડી માતા પોતાની ત્રિશૂળ જમીનમાં ગાડે છે અને કહે છે, આજથી તારું દુઃખ ખતમ થઈ જશે. તું મુક્ત છે બેટી. ત્રિશૂલમાંથી પ્રકાશ નીકળે છે. પ્રેત ધીમે ધીમે પ્રકાશમાં સમાઈ જાય છે. સ્થળ શાંત થઈ જાય છે. હવેથી ત્યાં કોઈ ડરાવન નહીં, કોઈ અવાજ નહીં. કરણ માતાને નમન કરે છે. માતા આશીર્વાદ આપે છે, જ્યાં વિશ્વાસ છે ત્યાં ડર રહેતો નથી. કરણ ઘરે પહોંચે છે તો ચમત્કાર થઈ જાય છે. તેની માતાની તબિયત એકદમ સુધરી ગઈ હોય છે અને ત્યારથી પ્રેતવાળો વાડો મેરડી માતાના વાડા તરીકે જાણીતો થઈ જાય છે. જય મેરડીમાં. જો અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ અચૂક કરો. જય મેરડીમાં.